previous lecture, which tools you learned? Okay, burn tool, dose tool, and sponge tool. Okay. Which effect is applied by using burn tool? બર્ન ટૂલનો યુઝ કરીને કઈ ઇફેક્ટ એપ્લાય કરી શકે? કેવી ઇફેક્ટ આવે ફોટોમાં? ડાર્ક. ઓકે. તો ડોઝ ટૂલથી શું થાય? વોટ ઇઝ ધ યુઝ ઓફ ડોઝ ટૂલ? એનાથી કેવી ઇફેક્ટ એપ્લાય થાય? લાઇટ. ઓકે. તો ડોઝ ટૂલ છે એનાથી જે ઇમેજ થોડીક ડાર્કર હોય એને લાઇટ કરી શકાય? યસ ઓર નો? ડાર્ક ઇમેજ હોય તો એને લાઇટ કરી શકાય? ઓકે, ફાઇન. સ્પોન્જ ટૂલનો યુઝ શું હતો? What was the use of sponge tool? Saturation. Okay, it works on saturation. Either you can desaturate the image or you can saturate the existing color. Means you can provide more intensity to the existing color using sponge tool. Okay. કેમ આજે 3-4 જણા સિવાય બાકી બધા સૂતા છે? કાંઈ આન્સર જ નહીં, કાંઈ નહીં. બોલો. Niket, what is the use of gradient tool? I am asking you, Niket. બીજા કોઈ આન્સર નથી આપવાનો, ખાલી નિકેત માટે જ ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ ગ્રેડિયન્ટ ટૂલ? શું એપ્લાય થાય ગ્રેડિયન્ટથી? Kenil, what is the use of gradient tool? મેમ મલ્ટિપલ કલર્સ માટે. ઓકે, મલ્ટિપલ કલર્સ માટે. ફાઇન. ગ્રેડિયન્ટ ટૂલ છે એમાં જે ગ્રેડિયન્ટ આપેલું હોય, રેડીમેડ ગ્રેડિયન્ટ્સ ઘણા બધા આપેલા હોય ને, બરાબર, આપણે એમાંથી જ એપ્લાય કરીએ છીએ. તો આ ગ્રેડિયન્ટ છે એમાં ચેન્જીસ કરવો હોય તો થઈ શકે? યસ ઓર નો? જે એક્ઝિસ્ટિંગ ગ્રેડિયન્ટ્સ છે ફોટોશોપમાં, એમાં ચેન્જીસ કંઈ કરવા હોય તો થઈ શકે? ઓકે, ફાઇન. તમે એના જે શેડ્સ છે એમાં ચેન્જીસ કરી શકો, બરાબર છે. હવે ગ્રેડિયન્ટ ટૂલ હતું ને એમાં ઓપ્શન્સ બારમાં એક ઓપ્શન હતો, એનું નામ હતું ડાયથર. આ ડાયથર ઓપ્શનનો યુઝ શું? હું તમને ટાઈપ કરીને કહીને બતાવું છું. ઓપ્શનનું નામ હતું ડાયથર, બરાબર. આ ડાયથર ઓપ્શન હતો એનાથી શું થાય ગ્રેડિયન્ટમાં? તમે ચેક રાખો તો કાંઈ ડિફરન્સ આવતો હતો ગ્રેડિયન્ટ એપ્લાય કરવાનો? યાદ છે કોઈને? ઓપ્શન્સ બારમાં ગ્રેડિયન્ટ ટૂલના જે ઓપ્શન્સ હતા એમાં ડાયથર ઓપ્શન્સનો યુઝ શું હતો? કોઈ કહી શકો મને? What is the use of dither option in gradient tool? ઓકે, કલર્સ જ્યાંથી સેપરેટ થાય ને સેપરેશન થોડું વધારે બતાવે. તમે એમ કલર્સ છે પ્રોપરલી સેપરેટ થયા છે જોઈ શકો લાઇસરથી. ફાઇન. બાકી બધા શું છે? લેક્ચર નહોતો ભર્યો?
પેલી વસ્તુ કઈ કે આ સબ્જેક્ટ છે એમાં નથી તમારે એટલું કોડિંગ કરવાનું, નથી એટલો થિયરેટિકલ પોર્શન, જસ્ટ તમારે પ્રેક્ટિકલ કરવાના છે. અને પ્રેક્ટિકલ એ કેવા છે કે તમે એન્જોય કરી શકો, તમને મજા આવે પ્રેક્ટિકલ્સ છે. તો એ તમને યાદ નથી રહેતું તો હવે શું થશે? હમણાં સેકન્ડ ચેપ્ટર પૂરું થઈ જશે અને પછી હું તમને પૂછીશ કે આ ટૂલનો યુઝ શું છે, તો પછી એમ ના કહેતા કે મેડમ આ ટૂલ ક્યાં હતું. જેટલું તમે લાઇટલી લ્યો છો ને એટલો જ પ્રોબ્લેમ થશે. સેકન્ડ ચેપ્ટરની જ્યારે ટેસ્ટ લઈશ ને ત્યારે તમને આઈડિયા આવશે કે સાવ સહેલી વસ્તુ તમને નથી આવડતું. બરાબર? ઓકે, હવે જુઓ અહીંયા તમારે શું કરવાનું છે. તમને ઓલમોસ્ટ આમાંથી ટૂલ્સ છે મેં કરાવી દીધા છે. બરાબર, ઓલમોસ્ટ ટૂલ્સ આપણે થઈ ગયા છે. હવે 2-4 રીટચિંગ ટૂલ્સ બાકી છે, બાકી ટાઈપ ટૂલ બાકી છે. ઓકે, તો હવે આ બધા ટૂલ્સ છે ને એનો યુઝ કરીને હવે તમે પોસ્ટર આરામથી બનાવી શકો. બરાબર, સી આ એક પોસ્ટર છે. બરાબર, હવે પોસ્ટર છે એ અલગ અલગ ઇવેન્ટના બની શકે. તમે કોલેજની ઇવેન્ટ માટે બનાવી શકો, આઈધર તો નવરાત્રી માટેનું બનાવી શકો, દિવાળી વિશેષ માટેનું બનાવી શકો, કોઈ પણ બનાવી શકો. પણ પોસ્ટર છે એ પ્રોપરલી ક્રિએટિવ હોવું જોઈએ. તમારે બધાએ મને એક એક પોસ્ટર કમ્પલસરી સબમિટ કરવાનું છે. ઇમેજીસ કેવી રીતે યુઝ કરવી એ તમારે જોવાનું છે. બરાબર, તમે અહીંયા જુઓ ને તો આ એક પોસ્ટર બનાવેલું છે મેં અહીંયા. બરાબર, ફોટોશોપનો યુઝ કરીને. પોસ્ટરમાં એક એક વસ્તુ અહીંયા લેયર્સ પેનલમાં જોશો ને તો બધી અલગ અલગ લેયરમાં ડિવાઈડ થયેલી વસ્તુ છે. બરાબર છે, તમારે નંબર ઓફ ઇમેજીસ, ટેક્સ્ટ આ બધાનો યુઝ કરી કમ્બાઈન કરી અને પ્રોપર એક પોસ્ટર મને બનાવીને સબમિટ કરવાનું છે. હજી હું એક પોસ્ટર બતાવું છું તમને. તમારા સિનિયરે બનાવેલું છે ટેકનોસ્પાર્ક માટેનું. બરાબર, રાઈટ. સી આ જે પોસ્ટર લગાવેલો હતો ને ટેકનોસ્પાર્કમાં, આ તમારા સિનિયર સ્ટુડન્ટ્સે જ સિનિયર્સ હતા એણે જ બનાવેલું છે યુઝિંગ ફોટોશોપ ઓનલી. કોલેજની જે ઇમેજ છે રેડીમેડ ઇમેજ છે, બાકીના ટેક્સ્ટનો યુઝ કર્યો છે. ટેકનોસ્પાર્કમાં ડિફરન્ટ ફોન્ટ્સનો યુઝ કરેલો છે, ડિફરન્ટ શેપ્સનો યુઝ કરેલો છે. આ બધા શેપ આપેલા છે, એમાં ઓપેસિટીનો ચેન્જ કરેલો છે. શેપની અંદર અગેન ટેક્સ્ટ, લોગો આ બધી વસ્તુનો યુઝ કરેલો છે. આ બધા જે નીચે લોગોસ છે એડવર્ટાઇઝમેન્ટ માટેના એ રેડીમેડ લોગો છે. પણ આ જે ઓપન કરીને મેં ફાઇલ જેપીજી ફાઇલ છે, આની પીએસડી ફાઇલમાં આ એક એક વસ્તુ છે ને એક એક લેયરમાં ડિફરન્ટ ડિસ્ટ્રીબ્યુટ થયેલી હતી. બરાબર, સપોઝ કે મેં આ જે પહેલો લોગો છે સ્માર્ટ ઇનસાઇટ એ એપ્લાય કર્યો છે તો એના માટેનું અલગ લેયર, ગુજરાતી ટીવી તો એના માટેનું અલગ લેયર. બેનિફિટ શું થશે કે તમે એક એક વસ્તુમાં કંઈ પણ ચેન્જ કરવો હશે ને, કંઈ પણ મૂવ કરવું હશે તો બીજા કોઈ લેયરને અફેક્ટ નહીં કરે. મેં તમને આ એક્ઝામ્પલ માટે પોસ્ટર બતાવ્યું છે કે તમારા સિનિયર્સે આવું પોસ્ટર બનાવેલું હતું. હમણાં મેં બનાવેલું છે એન્જિનિયર્સ ડેનું, મેં તમને બતાવ્યું. બરાબર, આ સિવાય પાસ્ટમાં જે તમારા સિનિયર સ્ટુડન્ટ્સ હતા ને તમારા, એ લોકોએ ઘણું બધું વર્ક કરેલું હતું યુઝિંગ ફોટોશોપ. કોલેજ માટે એ લોકોએ ઘણા બધા અલગ અલગ ઇવેન્ટ માટે પોસ્ટર્સ બનાવેલા છે. આ પોસ્ટર્સ છે એ તમે એક વખત જોશો તો તમને આઈડિયા આવશે કે કેવી રીતનું પોસ્ટર બનાવવું. બરાબર છે, મેં આ તમને ગેળાનું પોસ્ટર એ બતાવેલું હતું. આ તમારા સિનિયર સ્ટુડન્ટ્સે જ બનાવેલું છે. બરાબર, કઈ કઈ વસ્તુ રેડીમેડ લેવી, ક્યાંથી શેપ એડ કરવો, આ બધી વસ્તુ હવે તમને આવડે જ છે. કેમ કે હવે જે બાકી છે એ રીટચિંગ ટૂલ્સ છે. રીટચિંગ ટૂલ્સને પોસ્ટર સાથે કાંઈ લેવા દેવા નથી. બરાબર છે, પોસ્ટરમાં તમારે રીટચિંગ ટૂલ્સથી કાંઈ ચેન્જ કરવાના થતા નથી. ઓકે, સી આ પોસ્ટર એ તમારા સિનિયર સ્ટુડન્ટ્સે જ બનાવેલું છે. બરાબર, યુઝિંગ ફોટોશોપ ઓનલી. તો તમારે મને અલગ અલગ સ્ટુડન્ટે અલગ અલગ ઇવેન્ટના કોઈ બી કોલેજની ઇવેન્ટ તમે લ્યો તોય ચાલશે, આવી રીતે એન્જિનિયર્સ ડે છે, એવી રીતે કોઈ બી ડે છે એના માટેનું પોસ્ટર લ્યો તોય ચાલે. પણ મેઇન થિંગ ઇઝ કે પોસ્ટરમાં જે કન્ટેન્ટ છે ને, ઇમેજીસ છે જે કંઈ તમે બીજું કાંઈ પણ યુઝ કરો, કોઈ પીએનજી યુઝ કરો, કાંઈ સિમ્બોલ્સ યુઝ કરો, આ બધું રિલેટેડ ટુ પર્ટિક્યુલર ઇવેન્ટ હોવું જોઈએ. એવું ના થાય કે પોસ્ટર કાંઈક છે ને તમે શેપ્સ છે કાંઈક યુઝ કર્યા છે. જે વસ્તુ જેમાં સારી લાગતી હોય એ યુઝ કરી શકાય. બરાબર છે, સી હવે આ એન્જિનિયર્સ ડેનું પોસ્ટર છે. બરાબર, એમાં સપોઝ મારે અહીંયાથી શેપ એડ કરવો છે તો આ કસ્ટમ શેપ ટૂલનો યુઝ કરી અને અહીંયાથી હું કોઈ બી શેપ એડ કરું છું. હવે આ આવો શેપ છે એ હું અહીંયા એડ કરું તો આ પોસ્ટર સાથે મેચ થશે? નહીં થાય ને. બરાબર, તો જે શેપ યુઝ કરો તમે એ પ્રોપર વિચારી અને એમાં શેપ યુઝ કરવાના છે.
3 દિવસની અંદર તમારે મને પોસ્ટર સબમિટ કરવાનું છે, PSD ફાઇલ એઝ વેલ એઝ જેપીજી ફાઇલ. બરાબર છે? ઇઝ ઇટ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? ઓકે. અનધર થિંગ, ગ્રેડિયન્ટ માટેનું અસાઇનમેન્ટ મેં આપેલું હતું ને, એમાં ગ્રેડિયન્ટના એંગલ્સ છે અલગ અલગ, એનો યુઝ કરવાનો છે અને ગ્રેડિયન્ટ કસ્ટમ કરીને તમારે મને સબમિટ કરવાનું છે. પણ શું કરવાનું છે તમારે, કે સપોઝ તમારો ફોટો છે તો તમારે ગ્રેડિયન્ટ ટૂલ પહેલાં એપ્લાય કરવાનું છે કેનવાસમાં, બરાબર? પછી આ ગ્રેડિયન્ટ ટૂલની આગળ તમારે ફોટો સિલેક્ટ કરીને મૂકવાનો છે. એટલે એ રિઝલ્ટ શું મળશે તમને, કે તમારો ફોટો છે ને બેકગ્રાઉન્ડ છે ગ્રેડિયન્ટ વાળું શેડેડ બેકગ્રાઉન્ડ છે. ઓકે, ક્લિયર ટ્રિશા? ગ્રેડિયન્ટમાં શું સબમિટ કરવાનું છે, યસ ઓર નો? ઓકે, ફાઇન. ચલો, હવે આજે આપણે નેક્સ્ટ ટૂલ જોશું. ગયા વખતે આપણે ટૂલ્સ કયા કયા જોયા હતા? ડોઝ, બર્ન અને સ્પોન્જ ટૂલ. હવે છે બ્લર, શાર્પન અને સ્મજ ટૂલ. બરાબર? એઝ પર ઇટ્સ નેમ્સ, બ્લર ટૂલ શેના માટે યુઝ થાય? તો કે ઇમેજને બ્લર આઉટ કરવા માટે. શાર્પન ટૂલ છે બ્લર્ડ ઇમેજને શાર્પન કરવા માટે. અને સ્મજ ટૂલ છે એ સ્મજ ઇફેક્ટ માટે. વોટ ઇઝ ધ સ્મજ ઇફેક્ટ? સપોઝ ક્યાંય કોઈ સરફેસ ઉપર છે એ કંઈક કલર છે ઢોળાયેલો, બરાબર? અહીં તો પાણી છે, એમાં તમે આંગળી છે તમારી, એનાથી આવી રીતે આમ કંઈક લાઇન્સ કરો કે ડ્રો કરો તો એ જે ઇફેક્ટ આવે ને, દેટ ઇઝ નોન એઝ સ્મજ ઇફેક્ટ. બરાબર છે? ગર્લ્સને સ્મજ ઇફેક્ટનો આઈડિયા વધારે હશે. ચલો, પહેલા ટૂલ્સ કેવી રીતે યુઝ કરવા એ જોઈ લઈએ આપણે. પહેલા તમને બ્લર ટૂલ બતાવું છું. ઓકે, બ્લર ટૂલથી તમે શું કરી શકો, તો કે પર્ટિક્યુલર ઇમેજમાં પર્ટિક્યુલર પોર્શન, આઈધર તો આખી ઇમેજ આપેલી હોય એને તમે બ્લર આઉટ કરી શકો. બ્લર કરી શકો એટલે શું થાય, જે તમને બ્લડ ઇફેક્ટ જોઈએ છે એ મળી શકે. બરાબર? વેઇટ અ મિનિટ. સપોઝ આ ઇમેજ આપેલી છે, બરાબર? ઇમેજની ક્વોલિટી સારી નથી, રિઝોલ્યુશનનો પ્રોબ્લેમ થાય છે. ચલો, આ ઇમેજ જોઈએ. હવે આ ઇમેજ છે ને, એમાં તમે અહીંયા આવી રીતે બ્રાઉની આપેલી છે, બરાબર? પાછળનો આ બધો પાર્ટ જોવો ને તો થોડોક બ્લર થયેલો છે, પણ તમારે હજી એને વધુ બ્લર કરવો છે, વધારે. તો સિલેક્ટ ધ બ્લર ટૂલ ફ્રોમ હિયર. એક બ્રશ જ ડિસ્પ્લે થશે. આ બ્રશને મિનિમાઇઝ મેક્સિમાઇઝ કરી શકાય યુઝિંગ ધ સ્ક્વેર બ્રેકેટ્સ. ઓકે, પછી છે સ્ટ્રેન્થ. મેઇન થિંગ ઇઝ સ્ટ્રેન્થ. બ્લર ટૂલ અને શાર્પન ટૂલ બેયમાં સેમ ઓપ્શન છે, બેયનું વર્ક સેમ છે. સ્ટ્રેન્થ 68% રાખી છે, એટલે એટલા પર્સન્ટ તમને બ્લર ઇફેક્ટ પ્રોવાઈડ કરશે. સ્ટ્રેન્થ જેમ ઓછી રાખશો એમ બ્લર ઇફેક્ટ છે થોડીક ઓછી આવશે. બરાબર? સી હિયર નાઉ, જોજો અહીંયા પ્રોપર. પહેલાની જે ઇમેજ હતી એમાં ઇફેક્ટ જુઓ, અને હવેની જે બ્લર કરેલી છે એમાં ઇફેક્ટ જુઓ. વેઇટ, કે આપણે ડુપ્લિકેટ લેયરમાં એપ્લાય કરીએ. અહીંયા સ્ટ્રેન્થ 68% છે, હજી હું ઇન્ક્રીઝ કરું છું 76%. નાઉ સી ધ બ્લર ઇફેક્ટ. ઓકે, આ બ્લર કર્યા પછીની ઇફેક્ટ અને આ સી બ્લર કર્યા પહેલાની ઇફેક્ટ છે ને, બેમાં ડિફરન્સ? યસ ઓર નો? બધાને ડિફરન્સ ક્લિયર થયો બ્લરનો? હા કે ના? ઓકે, ફાઇન. હવે બ્લરનો યુઝ છે ને, ખાલી તમે એમ ના કહી શકો કે કાંઈ બી બેકગ્રાઉન્ડ છે બ્લર કરવા માટે છે. બ્લરનો યુઝ છે ને પર્ટિક્યુલર થીમને હાઇલાઇટ કરવા માટે પણ થઈ શકે ને, બરાબર? પર્ટિક્યુલર એક વસ્તુ છે એના સિવાયનો એરિયા તમે બ્લર કરી દો એટલે જે વસ્તુમાં તમે બ્લર ઇફેક્ટ નથી આપેલી એ વસ્તુ છે વધારે હાઇલાઇટ થશે ને સીધી જ ઇમેજ. ઓકે,
ડુપ્લિકેટ લેયર. હવે આપણે ડુપ્લિકેટ લેયરમાં બ્લર ઇફેક્ટ આપશું, બરાબર. હવે આ ઇમેજ છે ને એમાં મારે ખાલી આ વચ્ચેની એક પ્લેટ છે ને એને જ હાઇલાઇટ કરવી છે, પણ રિક્વાયરમેન્ટ એવી છે કે આગળ આ બધું જે વસ્તુ છે ને રિમૂવ ના થવી છે, બરાબર. તો શું કરવાનું, બાકીની વસ્તુ છે એમાં બ્લર ઇફેક્ટ આપી દો, એટલે વસ્તુ છે એ બધી એમની એમ રહેશે. આ બધું બ્લર થઈ જશે અને વચ્ચેની જે પ્લેટ છે એને આપણે બ્લર નથી કરતા, એટલે ઓબ્વિયસ છે આખી ઇમેજ છે એમાં એટલો પોર્શન છે એ હાઇલાઇટ થશે, બરાબર. આ બે પાર્ટ તમને ડિફરન્ટ દેખાશે જ. આ સાઈડના પાર્ટમાં મેં બ્લર ઇફેક્ટ આપેલી છે અને રાઈટ સાઈડમાં મેં બ્લર ઇફેક્ટ નથી આપેલી, બેમાં ડિફરન્સ છે ને, બરાબર. આવી રીતે તમારો કોઈ ફોટો છે, સપોઝ તમે તમારા ફ્રેન્ડ સાથે ફોટોશૂટ કરાવ્યું હોય, ફેમિલી સાથે ફોટોશૂટ કરાવ્યું છે, અને સપોઝ એવું છે કે કોઈ પર્સનનો બર્થડે આવે છે, બરાબર. હવે આ પર્સન છે એ પર્ટિક્યુલર પર્સનનો સિંગલ ફોટો તમારી પાસે અવેલેબલ નથી, આઈધર તો એને બધાનો ફોટો છે એમાંથી જ તમારે એને હાઇલાઇટ કરવો છે, તો શું કરવાનું, બાકીના બધા છે એને બ્લરનો યુઝ કરીને બ્લર કરી નાખો. એનો બર્થડે છે એને બ્લર ના કરો, એટલે હાઇલાઇટ થશે ને પર્સન બધામાં, બરાબર. સી આ આફ્ટર બ્લર ઇફેક્ટ અને આ બિફોર બ્લર ઇફેક્ટ, ઘણા બધા ડિફરન્સ છે ને, બરાબર. હજી હું તમને સ્ટ્રેન્થ બ્લરની હજી વધારીને બતાવું છું એક. સી અહીંયા સ્ટ્રેન્થ 76% છે ને, 89% કરી નાખ્યું. તો બ્લરનું જે પોર્શન છે, બ્લડ પોર્શન એ વધી ગયા, મીન્સ કે બ્લર ઇફેક્ટ છે એ વધારે પ્રોપર દેખાય છે આમ. હવે આ ઇમેજમાં તમે જોશો તો વચ્ચેની પ્લેટ છે હાઇલાઇટ થાય જ છે, બરાબર. તમે ઘણા બધા કોઈ મેરેજ આલ્બમ્સ કે જુઓ ને કોઈને, તો એમાં એવું બતાવે કે કોઈ પર્સન છે પર્ટિક્યુલર એ હાઇલાઇટ થયેલું હોય અને બાકીના પર્સન્સ છે ને બ્લર આઉટ કરેલા હોય. તો સ્ટુડિયોવાળા છે જનરલી ફોટોશોપનો જ યુઝ કરતા હોય, તો આ બ્લર ટૂલથી આ વસ્તુ પોસિબલ થઈ શકે. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? Turn off your mic, students. ઓકે, બધાને બ્લર ઇફેક્ટ સમજાઈ ગઈ, બરાબર. હવે આવી રીતે તમારે મને છે ને વ્યવસ્થિત ફોટો કે ઇમેજ હોય એમાં બ્લર ઇફેક્ટ એપ્લાય કરી અને સબમિટ કરવાનું છે. અસાઇનમેન્ટ છે બ્લર માટેનું, બરાબર. હવે તમને હું શાર્પન બતાવું, બરાબર. શાર્પનથી શું થાય, જે બ્લડ આઉટ એરિયા હોય ને એને તમે થોડોક શાર્પ કરી શકો. સી તમે ફોટોશોપનો યુઝ કરીને એક ફોટોને બ્લર કર્યો છે અને પછી તમે એને શાર્પ કરશો ને તો એ ક્લિયર શાર્પ થશે, બરાબર. પણ ઓલરેડી જે તમે ફોટો ડાઉનલોડ કરેલો છે, આઈધર તો કેમેરામાં ફોટો છે ઓલરેડી બ્લડ આવેલો જ છે, તો તમે એને શાર્પન તો કરી શકો પણ અમુક લેવલ સુધી, એનાથી વધારે નહીં થાય. વધારે લેવલનું શાર્પ તમે એપ્લાય કરશો ને તો શું થશે કે એમાં આર્ટિફિશિયલી તમે છે ને શાર્પ કર્યો છે દેખાશે, બરાબર છે. આ ફોટો છે ને ઓલરેડી બ્લડ જ છે, બરાબર. હવે આને આપણે થોડોક શાર્પ કરીએ, યુઝ શાર્પન ટૂલ. સેમ વે અગેન એમાં સ્ટ્રેન્થ 69% છે. અહીંયા મોડ છે ડાર્ક અને યુઝ થઈ શકે, નોર્મલ થઈ શકે, લાઇટ અને થઈ શકે, બરાબર. હવે સી હિયર હું અહીંયા શાર્પન ટૂલ એપ્લાય કરું છું, જસ્ટ કેમ કે આખી ઇમેજ ટોટલી બ્લડ આઉટ જ છે, એટલે ગમે ત્યાં તમે એને શાર્પ એપ્લાય કરી શકો, બરાબર. શાર્પ ટૂલ પ્રોસેસિંગ શું કામ થાય છે, જો કે બ્લડ એરિયા હતો એને શાર્પ કર્યો, તમને લાઇટમાં ડિફરન્સ દેખાણો હશે. અગેન હજી ડિફરન્સ ના દેખાણો હોય તો તમને ડિફરન્ટ લેયર્સમાં ડિવાઈડ કરીને બતાવું, વધારે ક્લિયર થશે તમને. તમે કોઈ પર્સનનો ફોટો પાડેલો હોય અને જો બ્લર ઇમેજ હોય ને તો એને તમે અમુક લિમિટ સુધી તો શાર્પન કરી જ શકશો, બરાબર છે. સીધી આ ઓરિજિનલ ઇમેજ છે.
હવે આ ન્યૂ લેયરમાં હું એને શાર્પન કરું છું. સ્ટ્રેન્થ થોડીક ઇન્ક્રીઝ કરીએ આપણે, તમને વધારે ક્લિયર થશે. બરાબર. Processing for sharpening effect. Now see, this was the original image. Okay, and now this is the sharpen image. જે આ લાઇટ્સ છે ને એમાં અને થોડુંક બેકગ્રાઉન્ડ છે ને એમાં થોડીક શાર્પન ઇફેક્ટ આવી. બરાબર છે. Is this clear to everyone? Sharpen effect, yes or no? હા, બ્લડ ટેક્સ્ટ હોય ચૈતન્ય એ શાર્પનથી ક્લિયર થઈ શકે, પણ જે ઓરિજિનલ હોય ને એના જેવી તો ના જ થાય. થોડીક એમ કે થોડોક ચેન્જીસ કરી શકો તમે, સાવ બ્લડ હોય એના કરતા. ઓકે, now see the smudge tool. Next is smudge tool. See, તમને આમાં જ બતાવું. બરાબર. સ્મજ ટૂલ એ યુઝ તો શેના માટે થશે? સ્મજ ઇફેક્ટ માટે. એટલે તમે અમુક ડિટેલ્સ છે ને હાઇડ કરવી હોય ને, હાઇડ કરવી એટલે પાર્શિયલી હાઇડ કરવી છે તો, અને સપોઝ કે એમાં લેયર અવેલેબલ નથી, જેપીજી ઇમેજ જ છે. બરાબર. આ જેપીજી ઇમેજમાં અમુક વસ્તુ તમારે પાર્શિયલી હાઇડ કરવી છે, અથવા તો એનું ડિટેલિંગ છે પ્રોપર દેખાવા નથી દેવું, તો તમે સ્મજ ટૂલનો યુઝ કરી શકો. આ સ્મજ ટૂલમાં અગેન ઓપ્શનમાં છે સ્ટ્રેન્થ, ફિંગર પેઇન્ટિંગ અને સેમ્પલ ઓલ લેયર્સ. બરાબર. સેમ્પલ ઓલ લેયર્સ તો આપણે સિલેક્શન ટૂલ્સથી આવે જ છે. સ્ટ્રેન્થ છે એ જેમ બ્લર અને શાર્પન ટૂલમાં હતી એવી જ રીતે વર્ક કરશે કે કેટલી સ્ટ્રેન્થનું તમારે એમાં સ્મજિંગ એપ્લાય કરવું છે. ફિંગર પેઇન્ટિંગ, ફિંગર પેઇન્ટિંગ એટલે મેં તમને જેવું કીધું ને કે સપોઝ તમે એક સરફેસ ઉપર તમારાથી કલર ઢોળાઈ ગયો છે. બરાબર. જે બોલ પેઇન્ટ છે ઢોળાઈ ગયો, પછી એમાં તમે આંગળીથી જે આમાં લાઇનિંગ્સ કરો એ ઇફેક્ટ હોય ને એને કહેવાય ફિંગર પેઇન્ટિંગ. બરાબર. અત્યારે આપણે ફિંગર પેઇન્ટિંગ ઓફ રાખીએ છીએ. જસ્ટ સી ધ સ્મજ ઇફેક્ટ. એને શું કરીને તો કે એરિયા છે સ્મજ કરીને. બરાબર. થોડીક ઓછી સ્ટ્રેન્થ રાખીને બીજા ઓબ્જેક્ટમાં જોઈએ. સ્મજથી ખાલી તમે હા ડિટેલ્સ જ હાઇડ ના કરી શકો, સારી સારી ઇફેક્ટ એપ્લાય કરી શકો. આ ઓરિજિનલ ઇમેજ હતી ને એને સ્ટ્રેન્થ થોડીક ઓછી રાખી છે, લાઈક ધીસ. ઓકે, હવે યુઝ ફિંગર પેઇન્ટિંગ. તમે આમ આંગળીથી કાંઈ પણ રિમૂવ કરતા હોય ને એવી ઇફેક્ટ આવે. જો સમજાણું બધાને? સ્મજ ઇફેક્ટ ક્લિયર? યસ ઓર નો? સી, મેં અહીંયા મોડ છે હ્યુ યુઝ કરેલો છે, તો જ્યાં જ્યાં હું છે ને સ્મજ ઇફેક્ટ એપ્લાય કરવા માટે ક્લિક કરીશ ને ત્યાં ગ્રીન કલર એપ્લાય કર્યો. આ ગ્રીન કલર કયો છે તો કે ફોરગ્રાઉન્ડ કલર. તો આનાથી શું થશે? આ મોડથી સ્મજ ઇફેક્ટ તો એપ્લાય થશે, પણ એની સાથે સાથે પાછો એ ગ્રીન કલર એપ્લાય કરશે. બરાબર. સેમ વે સેચ્યુરેશન છે. સી, એને કલર છે એને વધારે સેચ્યુરેટ કર્યો ને. ઓકે, ડાર્કન કલર છે ને થોડોક વધારે ડાર્ક કરશે સાથે. જો ઓકે, આ ઓપ્શન્સ મોડ સમજાણા? મેં તમને 3 મોડ સમજાવ્યા. યસ ઓર નો? એની ગ્રીન કલર છે ને અહીંયા ફોરગ્રાઉન્ડમાંથી સિલેક્ટ છે, મોડ છે અહીંયાથી હ્યુ રાખેલો હતો. હ્યુ એટલે ડિફરન્ટ કલર્સ. હ્યુ રાખીએ ને એટલે બાય ડિફોલ્ટ એ સ્મજ ઇફેક્ટ તો આપે, પણ સાથે સાથે
જે ફોરગ્રાઉન્ડ કલર અહીંયા સેટ થયેલો હોય એ એપ્લાય કરશે. હવે ક્લિયર? યસ ઓર નો? કેનિલ? ઓકે ફાઇન. તો સ્મજ ટૂલમાં તમારે મને સબમિટ કરવાનું છે જે ડોક્યુમેન્ટ, એમાં અહીંયાથી ડિફરન્ટ મોડ્સનો યુઝ કરીને, હા પણ જેટલા મોડ્સ છે અહીંયા કેટલા મોડ છે? 7 મોડ છે. આ 7 મોડ એપ્લાય કરીને તમારે મને સ્મજ વાળા ડોક્યુમેન્ટ્સ છે સબમિટ કરવાના છે. 7 મોડ છે તો 7 છે એ ડોક્યુમેન્ટ નથી સબમિટ કરવાના, એક ઓરિજિનલ લેયર, બાકીના બધા ડુપ્લિકેટ લેયર કરીને બધામાં અલગ અલગ છે ઇફેક્ટ આપવાની છે. બીજી વસ્તુ, જે લેયરમાં જે ઇફેક્ટ આપો ને એ લેયરનું નામ તમારે ચેન્જ કરવાનું છે. બરાબર? એ ઇફેક્ટનું નામ છે તમારે લેયરમાં આપવાનું થશે. બરાબર? ક્લિયર ટુ એવરીવન? Okay, fine. So today we are ending our session over here. Thank you, students.